ડીસા પાટણ હાઈવે પર ચોરીના બાઇક સાથે ઝડપાતા પાંચ ચોરીનો ભેદ ઉકેલાયો। ડીસા દક્ષિણ પોલીસ શહેરમાં ચોરી, લૂંટ, મારામારી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા સતત પ્રયત્નશીલ બની અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ડીસા પાટણ હાઈવેથી વિરેન પાર્ક જવાના રસ્તા પરથી ચોરીના બાઇક સાથે કુખ્યાત આરોપીને ઝડપી પાડતા 5 જેટલા ચોરીના ભેદ ઉકેલાયા છે। ડીસા, મહેસાણા અને ઊંઝામાંથી રૂપિયા 6.24 લાખની અલગ અલગ 5 ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। આરોપી બાઇક, એક્ટિવા, સોનાની ચેન સહિતની ચોરીઓમાં સડોવાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। ડીસા દક્ષિણ પોલીસ ગુરુવારે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોરીનો એક શંકાસ્પદ શખ્સ બાઇક લઈ ડીસા પાટણ હાઈવેથી અંબિકા ચોક તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી। આથી પોલીસે વોચ ગોઠવી કુખ્યાત આરોપી હિતેશપુરી બાબુપુરી ગૌસ્વામીને બાઇક નંબર GJ09CE0939 બાઇક સાથે ઝડપી લઈ તેની પૂછપરછ કરતા બાઇક ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતું। આથી તેને પોલીસ સ્ટેશને લાવી વધુ પૂછપરછ કરતા 6.24 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલ્યો છે। ઇન્ચાર્જ ડીવાયએસપી કૃણાલસિંહ પરમારે જણાવ્યું હતું કે ચોરીના બાઇક સાથે ઝડપાયેલા હિતેશ ગૌસ્વામી ઉર્ફે એક્શન દ્વારા ડીસામાં નંદનવન સોસાયટીમાંથી રૂપિયા 2.28 લાખની ચોરી તથા સિંધી સમાજની વાડીમાંથી એક્ટિવા ચોરીનો સમાવેશ થાય છે। ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના ગુનામાં રૂપિયા 1.25 લાખની સોનાની ચેઇન, મહેસાણા શહેરમાં પીઆઈ 1.80 લાખની સોનાની ચેઇન તથા ઊંઝામાં બાઇકની ચોરી કરી હતી અને અગાઉ પણ હિતેશ ગૌસ્વામી ઉર્ફે એક્શન પર 18 જેટલા ગુના નોંધાતા તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો અને તડીપારની મુદત પૂર્ણ થતાં ફરી ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપતા દક્ષિણ પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રોલિંગ સર, હું ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર, એસડીપીઓ ડીસા ઇન્ચાર્જ, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા શ્રી પ્રશાંત સુંબે સાહેબ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા, તેઓના માર્ગદર્શન હેઠળ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ ચૌધરી, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન, તેઓનો સ્ટાફ જે છે તેઓ પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક બાતમી મળેલી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ મોટરસાઇકલ લઈને ફરે છે। તો ડીસા પાટણ હાઈવેથી અંબિકા ચોક જવા તરફનો જે રસ્તો છે ત્યાં જે પોલીસ સ્ટાફ છે તેઓ વોચમાં હતા અને હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી જાતે ગૌસ્વામી, આ જે વ્યક્તિ છે તે હોન્ડા કંપનીનું સાઇન મોડલનું જે બાઇક છે GJ09CV0939, આ બાઇક સાથે ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવે છે અને તેઓ પાસે સાધનિક કાગળો માગતા તેઓ તેમના પ્રોપર જવાબ આપી શકેલા ન હતા અને જેથી તે બાઇક ચોરીનું હોવાનું જાણવા મળેલ છે અને બીએનએસની 106 કલમ મુજબ બાઇકને આપણે કબજે કરી અને કલમ 35(1)E મુજબ જે આ આરોપી છે હિતેશપુરી ઉર્ફે એક્શન, તેઓની અટક આપણે કરી અને યુક્તિ પ્રયોગથી એમની પૂછપરછ કરવામાં આવી અને સાથે ધ્યાનમાં આવ્યું કે જે આ આરોપી છે તેમના વિરુદ્ધ 18 જેટલા ગુનાઓ પહેલાં દાખલ થયેલા છે, જેમાં તેઓની તડીપારી થયેલી હતી તો 5 જેટલી તડીપારના ભંગના પણ ગુનાઓ નોંધાયેલા છે અને છેલ્લે 18/6/2025ના રોજ જ તેઓ પોતાની તડીપારની જે છે એ પૂર્ણ કરેલી હતી અને હાલ તેમની પૂછપરછ કરતાં તેઓએ 5 ગુનાની કબૂલાત કરી છે, જેમાં એક ઊંઝા પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ 303(2) મુજબ જે વાહન ચોરી છે તેની પણ એક કબૂલાત કરી। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની અંદર જે 0636/2025 આ રજિસ્ટર્ડ ગુનાના કામે એક એક્ટિવા જે છે એ વાહન ચોરીની પણ એમણે કબૂલાત કરી। ત્યારબાદ ઊંઝા પોલીસ સ્ટેશનની અંદર એક દાખલ થયેલો ગુનો જે ચેન સ્નેચિંગનો હતો, જે BNS 304(2) મુજબ તેની જે 1,25,000ની સોનાની કિંમત છે તેની પણ સક્સેસફુલી રિકવરી થઈ છે અને મહેસાણાનું જે પોલીસ સ્ટેશનનો ગુનો જે છે 0499/2025 એ ચેન સ્નેચિંગનો ગુનો, તેની અંદર સોનાની 1,80,000ની કિંમતની રિકવરી કરી છે। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો જે રજિસ્ટર્ડ ગુનો છે 0515/2025 જે આઈપીસી મુજબ ગુનો દાખલ થયેલો હતો 2022માં, તેની કુલ 2,28,000 આટલાનો મુદ્દામાલ જે છે એ આરોપી પાસેથી આપણે રિકવર કરેલ છે।